છે તેના પર નજર કરીશું। મોટા સમાચાર અમદાવાદથી। અમદાવાદના જોધપુરમાં ફાયરિંગની એક ઘટના ઘટી છે। તો અમદાવાદથી આ સમાચાર છે। જોધપુર વિસ્તારમાં ફાયરિંગની આ ઘટના ઘટી છે। અમદાવાદથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। 5 રાઉન્ડ જેટલું ફાયરિંગ થયો અને ભયનો માહોલ જોવા મળ્યો છે। તો ઝાંસીની રાણી બસ સ્ટેન્ડની પાછળના ભાગમાં આ ફાયરિંગની ઘટના ઘટી છે। નિવૃત્ત ડીવાયએસપી અશ્વિન ચૌહાણે ફાયરિંગ કર્યું છે। સદનસીબે ફાયરિંગમાં કોઈ જાનહાનિ નથી થઈ। ફાયરિંગ કરનાર નિવૃત્ત ડીવાયએસપી અશ્વિન ચૌહાણની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં અશ્વિન ચૌહાણની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। કયા કારણોસર ફાયરિંગ કરવામાં આવ્યું છે તે અત્યારે તેને લઈને તપાસ ચાલુ છે। તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા શુભમ લાઈવ જોડાઈ ગયા છે। શુભમ, અમદાવાદના જોધપુર વિસ્તારમાં ફાયરિંગની આ ઘટના ઘટી છે, જેનાથી લોકોમાં ડરનો માહોલ ફેલાઈ ગયો છે। લોકો ભયભીત થઈ ગયા છે। શું કારણોસર ફાયરિંગ થઈ છે, શુભમ? ચોક્કસ અમદાવાદના સેટેલાઇટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એટલે કે ઝાંસીની રાણી બસ સ્ટેશન છે તેના પાછળના ભાગે આવેલા ગાર્ડનમાં નિવૃત્ત ડીવાયએસપી દ્વારા 5 રાઉન્ડ ફાયરિંગ છે તે કરવામાં આવ્યું છે। પૈસાની લેતી દેતી મામલે ફરિયાદ જે ફાયરિંગ થયું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે। આપણી સાથે જે ફરિયાદીઓ છે તેમની સાથે વાત કરશું। શું આખી પહેલા તો ઘટના બની હતી? મારું નામ જીગરભાઈ જાપડિયા, ફોર્મર ડિરેક્ટર ગવર્નમેન્ટ ઓફ ગુજરાત એન્ટી બોર્ડ નિગમ। એમાં એવું છે કે મુન્નાભાઈ, હિતેશભાઈ, અભિતભાઈ અને અમિત પટેલ આ જગ્યા જે છે ભાડે પેટે રાખેલી છે અને ભાડે પેટે જે અશોકસિંહ પ્યારે છે ચૌહાણ છે એમના પાસે જ રાખેલી છે, પણ લીગલી એવિડન્સ એમની પાસે કાંઈ છે નહીં। 8 મહિનાથી હજારો લાખો રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો છે, પણ એમની પાસે એવિડન્સ નથી, એટલે સ્ટ્રક્ચર પરમિશન બીજું ત્રીજું કાંઈ મળ્યું નહીં, બરાબર। તો માર્કેટ ચાલુ થઈ નથી। પાથરણા બજાર છે। દેવીપૂજક કોમ્યુનિટીના લોકો ગુજરાતમાં કોર્પોરેશનમાં ક્યાંય રોડ રસ્તા ઉપર બનવા સ્માર્ટ ગુજરાત છે અમે માનીએ છીએ। હું ભાજપનો નિષ્ઠાવાન કાર્યકર્તા જ છું। એ જ ઘટના વિશે કહું છું કે પાથરણા બજાર ત્યાં કરી છે। પાથરણા બજાર કરી છે, લીગલ એવિડન્સ એની પાસે કાંઈ છે નહીં, અને ત્યાં આવી અને આ લોકો દેવીપૂજક શું કરી લેશે, બરોબર? એને ફ્રોડ કરી, એક તો પૈસા લઈ લીધા, એમઆઈયુ બનાવી દીધું, ઉપરથી દાદાગીરી કરીને, જેમ યુપી બિહાર હોય મોદી સાહેબના ગુજરાતમાં હર્ષભાઈ સંઘવી બાહોજ ગૃહમંત્રી શ્રીના આ શાસનમાં આવીને તરત એની છોકરી, એનો છોકરો સિદ્ધાર્થ ચૌહાણ અને એ આવે કે હમણાં મારા પપ્પા આવે છે અને તમને બધાને મારી નાખવા છે, આવી અને ઓડી ગાડી લઈને એની પોતાની પર્સનલ રિવોલ્વર લઈને આવી અને સીધા જ ફાયરિંગ કર્યું। પહેલા નીચે ફાયરિંગ કર્યું, પછી અમિતભાઈ પટેલ ઉપર ફાયરિંગ કર્યું, પછી મુન્નાભાઈ ભરભેડિયા ઉપર ફાયરિંગ કર્યું, અમિતભાઈ ઉપર ફાયરિંગ કર્યું, એમ 5 રાઉન્ડ ફાયરિંગ કર્યા। તો અમારી ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી છે કે દેવીપૂજકને ધંધો પાણી તો ક્યાંય મળતો નથી રોડ રસ્તા ઉપર, જે વેચાતું ક્યાંક લઈ અને ધંધો કરવામાં, એમાં આવા લુખાઓ પોતે ડીવાયએસપી છે જેને કાયદાનું ભાન છે, એ પોતે દાદાગીરી કરી અને ફાયરિંગ કરી અને મારી નાખવાની હજી ધમકીઓ એને આપી છે। તો અમારી વિનંતી છે કે મૂળ આદિવાસી દેવીપૂજક વાઘરી છે તો એને કાયદાકીય કોઈ રીતનું આરક્ષણનો પ્રાવધાન લાભ મળતા નથી અને વારંવાર આવા અત્યાચાર થાય છે। મારી વિનંતી છે કે આમની પર સખ્તથી સખ્ત કાર્યવાહી થાય। આપની ઉપર ફાયરિંગ થયું, જાહેરમાં આ પ્રકારની ફાયરિંગની ઘટના બને, કેટલો કાયદા ઉપર સવાલ ઉભો થાય? એમાં તો કાયદા ઉપર તો તમે જે માણસના જીવ ઉપર હુમલો કરે એટલે તમને તો ખબર છે કાયદો કે પહેલા તો એમના 2 છોકરાને એની છોકરી પણ ફાયરિંગ માટે બંદૂક લઈને, એની છોકરી પણ એની પાસે બંદૂક હતી, એ કે 27 શોટની મારી પાસે બંદૂક છે, મેં મારા પપ્પાને બોલાવ્યા, તમને આજ બધાને મારી નાખવા છે। એટલે પછી એના પપ્પાને બોલાવીને એના પપ્પા ડાયરેક્ટ ઓડી લઈને આવ્યા અને ઓડી લઈને ચાલે કે અમને જેમ તેમ ગેરવર્તન કરીને મને જેમ તેમ ગાયડું દેવા માંડ્યા અને ડાયરેક્ટ આવીને પહેલા અમારા ભાગીદાર અમિતભાઈ છે એની માથે ફાયરિંગ કર્યું, પછી મારી માથે ફાયરિંગ કર્યું, પછી અમારા ભાઈ અમિતભાઈ છે એની માથે ફાયરિંગ કર્યું અને 2 તો છે ને પાછળથી એટલેથી રહી ગઈ, સામેથી ફાયરિંગ કર્યું, સામે રાખીને ચાલો કે ક્યાંયથી બધા નીકળો। મેં કીધું ભાઈ શું લેવા નીકળે, અમે તમારી પાસે ભાડે જગ્યા રાખી, તમે અમારા એક તો પૈસા લઈ ગયા, અમારા જે દેવી પૂજક છે 400 જણા, અમારે શું જવાબ દેવો? એ બધું કાંઈ નથી, કોઈને કાંઈ પૈસા નથી દેવાનું, તમે નીકળો ચાલો, એવી તમારી યાર ગેરવર્તન કરીને ફાયરિંગ કર્યું। કઈ જગ્યા ઉપર આ આખી જે જગ્યાનો વિવાદ છે, કઈ જગ્યા ભાડે રાખવાની વાત? આ નહેરુનગર જે આપણે બીઆરટીએસ કંટ્રોલ રૂમ છે ને, એક્ઝેક્ટ ત્યાં જ છે, એ જ પોઈન્ટ ઉપર છે અને એ જ જગ્યા રાખી છે અમે। નહેરુનગર પથારા બજારનું નામ છે અમારે, એ જગ્યા પર અમે આ રાખીએ છીએ। 9 મહિના પહેલા રાખીએ છીએ અને અમને કામ કરવા દેતા નથી અને આ ગુંડાગીરી વધારે કરે છે કાયમિક માટે। શું સરકાર પાસે શું, કારણ કે પોલીસ પાસે શું માંગ કરશો? અમને ન્યાય આપે અને આ જે ગુંડારાજ છે એ ગુંડારાજ બંધ કરે અને જે અત્યારે ફાયરિંગ જે કરી છે 5 ફાયરિંગ, એની માત્ર સખ્ત કાયદો કરો। જે લોકો અહીં ઉપસ્થિત છે, તમામ લોકો